ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે। હકીકતમાં 46 વર્ષ પછી ઓડિશા સરકારે ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલ્યો, જેથી ઝવેરાત અને અન્ય કિંમતી વસ્તુઓની સૂચિ બનાવી શકાય। આ પહેલા રત્ન ભંડાર છેલ્લા 1978ના રોજ ખોલવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા તિજોરીમાં રાખવામાં આવેલ કિંમતી વસ્તુઓની યાદી બનાવવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ એટલે કે નિવૃત્ત વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર બપોરે 1:28 પર ખોલવામાં આવ્યો હતો। વિશ્વનાથ રથે કહ્યું કે પુરીમાં યોજાયેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સમિતિના સભ્યોમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસન અરવિંદ પધીનો પણ સમાવેશ થાય છે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, જે આ 12મી સદીના મંદિરની જાળવણીનું ધ્યાન રાખે છે, તે આ તકનો ઉપયોગ તિજોરીના પુનઃસંગ્રહ કાર્ય માટે પણ કરશે। Everything is being carried on as per the standard operating procedure. I am not authorized to speak anything. The high level committee and its member will give you details once they come out. Thank you. Jai Jagannath.